તો તમે જોવો છો કે આપણો આ એકદમ પરફેક્ટ એવો જે બજારમાં પેકિંગનો મસાલો મળે તેવો જ આપણો શાકનો મસાલો બની તૈયાર છે। તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ પરફેક્ટ જે બજારમાં પેકિંગનો મસાલો આવે તેવો। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ બધા જ શાકમાં વપરાતા મસાલાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવશું પરફેક્ટ માપ સાથે શાકનો મસાલો। તો આપણે બધા જ ભરેલા શાક અને પંજાબી શાકમાં ઉપયોગ થઈ શકે તે રીતે આપણે શાકનો મસાલો બનાવીશું। તો શાકનો મસાલો બનાવવા માટે આપણે પરફેક્ટ માપ સાથે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે। તો આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેને તમે વધારે કે ઓછા પણ કરી શકો। જો તમારે વધારે મસાલો બનાવવો હોય તો ઇન્ગ્રીડિયન્ટ્સને ડબલ કરવાના, અને જો તમારે ઓછો મસાલો બનાવવો હોય તો ઇન્ગ્રીડિયન્ટ્સને તમારે અડધા કરવાના। તો આપણે પરફેક્ટ માપ સાથે જ આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે। તો આપણે 100 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ આમચૂર પાવડર, 50 ગ્રામ જીરું, 50 ગ્રામ સૂકા ધાણા, 50 ગ્રામ આપણે ટામેટા પાવડર લીધેલો છે, અને અડધી વાટકી આપણે મીઠું લીધેલું છે, 2 ચમચી સૂકી મેથી, 10 ગ્રામ જાવત્રી, 2 ચમચી લવિંગ, 10 થી 12 સૂકા લાલ મરચાં, 3 ફૂલ બાદિયાના, 2 ઇંચ તજના ટુકડા, 1 નંગ જાયફળ, 2 નંગ આપણે ઇલાયચી લીધેલી છે, અને 1 નંગ આપણે તમાલપત્રનું લીધેલું છે। તો જે આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે આપણે મસાલો બનાવવા માટે પરફેક્ટ લીધેલા છે। આમચૂર પાવડર, બાદિયાના ફૂલ, તજના ટુકડા, ઇલાયચી, અને આપણે ટામેટા પાવડર અને આ મીઠું। તો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અલગ કાઢી લેવાના, અને જે આ બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેને આપણે રોસ્ટ કરી લેશું। તો આટલા ઇન્ગ્રીડિયન્ટ્સને પહેલાં આપણે રોસ્ટ કરી લેવાના। રોસ્ટ કરી અને ઠંડા કરી લેશું। ત્યાર પછી જે આપણે અલગ કાઢેલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેને તેમાં ઉમેરીશું। તો આપણે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને રોસ્ટ કરવા માટે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની। ગેસની ફ્લેમને સ્લો રાખી અને આપણે એ ઇન્ગ્રીડિયન્ટ્સ રોસ્ટ કરવાના। ધાણા, મેથી, જાવત્રી, જાયફળ, લવિંગ, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં। તો આ બધી જ વસ્તુને આપણે 5 થી 6 મિનિટ રોસ્ટ કરી લેશું। 5 થી 6 મિનિટ રોસ્ટ કરી અને પછી આપણે ઠંડા કરી લેવાના। તો આ રીતે આપણે 5 મિનિટ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને રોસ્ટ કરવાના। 5 મિનિટ રોસ્ટ થાય એટલે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સને ઠંડા કરી લેવાના। ઠંડા કરી ત્યાર પછી આપણે તેને પીસી લેવાના। તો આપણે આ મસાલાને આ રીતે તાવીથાની મદદથી ઉપર નીચે ફેરવતું રહેવાનું। આ રીતે ઉપર નીચે ફેરવશું તો આપણે આ મસાલાને જરાય બળવા નહીં દેવાના। આ મસાલાને આપણે તાવીથાની મદદથી આ રીતે ઉપર નીચે ફેરવતું રહેવાનું। મસાલો છે તે બજારમાં આવા મોંઘો મળતો હોય છે। જો તમે ઘરે આ રીતે બનાવશો તો ઓછી મહેનત, ઓછા ખર્ચા અને સારી એવી ક્વોન્ટિટીમાં ઘરે તૈયાર થશે। તો તમે જોવો છો કે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે સારા એવા શેકાઈ ગયા છે। તો આ રીતે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે શેકી લેવાના। આ રીતે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ શેકાઈ જાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી અને તેને ઠંડા કરી લેવાના। તો આપણે આ ઇન્ગ્રીડિયન્ટ્સને ઠંડા કરી લેશું। ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેને પીસી અને તેનો મસાલો તૈયાર કરી લેશું। તો આપણે આ રોસ્ટ કરેલા ઇન્ગ્રીડિયન્ટ્સ ઠંડા થઈ ગયા છે। તો આ રીતે ઠંડા કરી લેવાના। ઠંડા કરી અને તેને આપણે પીસી લેવાના। તો આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું। પીસવામાં આપણે બાદિયા, તજ અને ઇલાયચી ઉમેરી દેશું। તો આપણે બાદિયા, તજ અને ઇલાયચીને ઉમેરી દીધા છે। તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે પીસી લેશું। ત્યાર પછી તેમાં આપણે મીઠું, આમચૂર પાવડર, ટામેટા પાવડર અને 1 ચમચી હિંગ ઉમેરીશું। તો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને પહેલાં આપણે પીસી લેશું। તો તમે જોવો છો કે આપણે આ રીતે મસાલો પહેલાં પીસી લેવાનો। આ રીતે મસાલો પીસી ત્યાર પછી આપણે તેમાં આમચૂર પાવડર, ટામેટા પાવડર, 1 ચમચી હિંગ ઉમેરીશું। અડધી વાટકી આપણે મીઠું ઉમેરીશું। તો આ બધી જ વસ્તુને આપણે પીસી અને મિક્સ કરી લેશું।
તો તમે જુઓ છો કે આપણે શાકનો મસાલો એકદમ પરફેક્ટ જે બજારમાં મળે પેકિંગનો તેવો જ બની અને તૈયાર છે. તો તમે જુઓ છો કે આપણો આ એકદમ પરફેક્ટ એવો જે બજારમાં પેકિંગનો મસાલો મળે તેવો જ આપણો શાકનો મસાલો બની અને તૈયાર છે. તો છે ને એકદમ પરફેક્ટ જે બજારમાં પેકિંગનો મસાલો આવે તેવો. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે શાકનો મસાલો બનાવવાની ટ્રાય કરજો. તો આપણે આ રીતે કાચની બોટલમાં ભરી અને આ મસાલાને સ્ટોર કરશું તો આ મસાલો છે તે 12 મહિના સુધી સારો રહેશે. જો તમે ઘરે આ રીતે મસાલો બનાવશો તો મસાલો એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવો જ બનશે. જો તમને આ મસાલાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. જો આ રીતે ઘરે મસાલો બનાવશો તો જોરદાર ટેસ્ટ સાથે શાક બનશે અને બધાને શાક બહુ જ ભાવશે.